સંખેડા સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના હરિભક્તો દ્વારા સાધુઓ દ્વારા કથિત વ્યભિચારને લઈને સંખેડા મામલતદારને આવેદનપત્ર આપી આવા તત્વો સામે પગલાં ભરવાની માંગ કરી હતી। થોડા દિવસો પહેલાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સામે વ્યભિચારનો આરોપ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હતી, જેને લઈને હરિભક્તોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સંખેડા પંથકના સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા સંખેડા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે અને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ સ્ત્રી અને ધનનો ત્યાગ કરવાનો હોય છે, તેમ છતાં સાધુઓ દ્વારા ભગવાનની આજ્ઞાથી બહાર જઈને સંપ્રદાયને કલંક લાગે તેવા વ્યભિચારના કૃત્યો તથા નોટ છાપવી, બેનામી મિલકતો લેવી જેવા સંપ્રદાયના સિદ્ધાંત વિરુદ્ધ કૃત્યો કરી રહ્યા છે। ઉપરાંત સાધુઓ પોતે ગુરુકુલો સ્થાપીને પોતાની આગવી સંપત્તિ ઊભી કરી રહ્યા છે। આવા સાધુઓના કૃત્યોને કારણે સંપ્રદાયના આશ્રિત ભક્તોને સમાજમાં નીચું જોવાનો વારો આવ્યો છે। આવા સાધુઓ સામે વડતાલ ટ્રસ્ટી બોર્ડ દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી, તો સરકારશ્રી કોઈ પગલાં ભરે તેવી માંગ સંખેડા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા આવેદનપત્ર આપતા સમયે કરવામાં આવી હતી। લંપટ સાધુ ભગાવો, લંપટ સાધુ ભગાવો, લંપટ સાધુ અમારા જે વડતાલ છે, ગઢડા છે, ત્યાં જે લંપટ સાધુઓ છે જે સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો કરે છે, બહેનો જોડે ગિફ્ટ આપવું આમ કરીને બોલાવે છે અને એમનો બળાત્કાર કરે છે, એ સાધુઓને અમારે કાઢવાના છે। એ શિક્ષાપત્રીનું પાલન બિલકુલ કરતા નથી। એમાં શિક્ષાપત્રીમાં એના નિયમો છે સંતોના, તે એક પણ નિયમ પાડતા નથી એ સંતોને અમારે કાઢવાના છે બધા, અને અમારો સંપ્રદાય બચાવવાનો છે અમારે। આ તમામ હરિભક્તો સંખેડા તાલુકાના હરિભક્તો છે, બહેનો પણ છે। અમે લોકો મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છીએ અને વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવના આશ્રિતો છે। અમારા સંપ્રદાયમાં ઘણા ટાઈમથી સાધુઓની લંપટ લીલાઓ, સાધુઓના વ્યભિચારના કૃત્યો, સાધુઓ દ્વારા કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગ અને જેવા ઊંચા પદના નોટો બનાવવાના જેવા ગુનાહિત કૃત્યો થાય છે, જેની સામે હાલમાં વડતાલ સંસ્થા દ્વારા પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી અને જેને કારણે આ સાધુઓ બેફામ થઈ ગયા છે। અને અમે જ્યારે પણ કોઈ ગામમાં નીકળીએ તો અમે ચાલ્લો કર્યો હોય તો અમારે અપમાન અનુભવવું પડે છે કે તમારા સંતો આવું કરે છે, જેને કારણે તમામ આ તાલુકાના હરિભક્તોને ખૂબ દુઃખદ લાગણી અનુભવે છે। એટલે અમે આજે સરકારશ્રીને આવેદનપત્ર આપવા માટે મામલતદાર સાહેબ પાસે આવ્યા હતા અને મામલતદાર સાહેબને અમે જાણ કરી કે આવા જે સાધુઓ છે જેને સંપ્રદાયનું નામ ખરાબ કર્યું છે, અમારો વાંધો વિરોધ સંપ્રદાયના ખરાબ સાધુઓ સામે છે। કોઈ સારા સાધુઓ સામે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ આશ્રિતને તકલીફ નથી, પણ આ જે ખરાબ સાધુઓ છે એમને કાઢવામાં આવે સંપ્રદાયમાંથી, સંપ્રદાયની શુદ્ધિ કરવામાં આવે અને સરકારશ્રી આમની સામે ત્વરિત પગલાં ભરે અને આવા લેન્ડ ગ્રેબિંગના કૃત્યો કરતા હોય, નોટો બનાવવાના કૃત્યો કરતા હોય, વ્યભિચારના કૃત્યો કરતા હોય, સમલૈંગિક કૃત્યો કરતા હોય, આવા આરોપીઓને પકડી અને એમની સામે કાયદેસરના પગલાં લઈ અને સમાજમાં દાખલો બેસે અને આ સનાતન ધર્મની પરંપરાઓ છે એ સનાતન ધર્મની પરંપરાઓ જળવાઈ રહે એના માટે અમે કરી અને સરકારશ્રીને આવેદનપત્ર આપતા આવ્યા હતા અને અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને તમામ બધાને અમે આજે બધા આવ્યા છે બધા વતી જય શ્રી સ્વામિનારાયણ।